શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ની 5મી માર્ચે આજે વાર છે મંગળવાર. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની તિથિ છે નોમ અને કરણ છે ગર, જે સવારે 8 વાગે અને 4 મિનિટે બદલાઈ અને 10મી તિથિ તેમજ વણિજ કરણ શરૂ થશે. આજનો યોગ સિદ્ધિ યોગ છે. ચંદ્ર આજે ધનુ રાશિમાં મૂળ નક્ષત્રમાં પસાર થઈ રહ્યો છે. અંગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને નાની મોટી નબળાઈઓ દૂર થઈ અને આજે રાહત મળી શકશે અને મક્કમ પ્રગતિની શરૂઆત પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબત સમસ્યાઓ હળવી કે સંપૂર્ણ રીતે દૂર થઈ અને સ્વાસ્થ્ય સામાન્ય બની રહેશે. નોકરીમાં કાર્યક્ષેત્રે અપમાન કે અવગણના થઈ હોય તો સ્થિતિમાં ફરી સુધારો થઈને સ્થિતિ સામાન્ય બની શકે છે. વ્યાપારમાં જેમના થકી લાભ અપેક્ષિત હતો તે મળવાનો શરૂ થશે. વ્યાવસાયિક કામોમાં પ્રગતિમાં નોંધ જણાશે. આજે પ્રેમ સંબંધોમાં પણ જો ઉણપ આવી હોય તો તે દૂર થઈ અને પ્રેમી સાથેના આકર્ષણમાં વધારો થઈ શકે છે. તેમની સાથે સારું સંકલન સાધી શકશો. આજે ઘરના સભ્યો સાથે તેમના ઈચ્છિત ધાર્મિક ક્રિયાકર્મ કે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે પણ સમય ઉચિત જણાય છે. આનું પણ આયોજન કરવાનો પ્રયત્ન જરૂર કરજો. એકંદરે હવે લાભપ્રદ સમયની શરૂઆત થયા જેવું જણાય છે. વૃષભ રાશિના જાતકોને સર્વે બાબતોએ પ્રતિકૂળતામાં તીવ્ર ગતિથી વધારો થશે તેમ જણાય છે. કૌટુંબિક તેમજ સામાજિક અને અંગત સંબંધોમાંથી પણ મળતી તરફેણ તેમજ સહાયનો જાણે અંત આવી ગયો હોય તેવો અનુભવ થઈ શકે. આવી પરિસ્થિતિ તમને દુઃખી કરી મૂકે, જેની અસર સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. આજે આકસ્મિક રીતે શારીરિક નુકસાન થવાની સંભાવનાઓ પણ વધુ જણાય છે. તો આરોગ્ય બાબતે અતિશય કાળજી રાખવી જરૂરી બની રહેશે. વ્યાપારમાં કામદારોમાં અસંતોષ વધી શકે છે. કોઈ પણ અવ્યવસ્થા સર્જાઈ ને સંસ્થાને ગેરલાભ થવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તો આવી બાબતોથી સાવચેત રહેજો. નોકરી ક્ષેત્રે પણ તમારી મહેનત હોવા છતાં વ્યવસ્થાપન તંત્રને અસંતોષ જ રહે. ઘરના સભ્યોના વર્તનમાં પણ તમારા પ્રત્યે વિરોધ કે અણગમા જેવી લાગણી જણાઈ આવશે. પ્રેમી તરફથી આકસ્મિક બદલાવ આવી અને તરફેણને બદલે ઝઘડો કે મનદુખ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. તો સંબંધોની બાબતમાં પણ આજે સાવચેત રહેજો. મિથુન રાશિ વિશે જોઈએ તો આપને આજે પણ મિશ્રિત પરિણામદાયી સમય પસાર થાય તેમ જણાય છે. આર્થિક બાબતોએ આજે સાવચેત રહેવું જરૂરી રહેશે. વ્યાપારમાં ભાગીદારો સાથે મતભેદ વધી શકે છે. કોઈ પણ વ્યાવસાયિક નિર્ણય બાબત તમને કે તમારા ભાગીદારોને અસંતોષ રહી શકે છે. નોકરીમાં સહકાર્યકરો તરફથી સાથ મળવાને બદલે અસહકાર મળે તેમ જણાય. જાતે જ કાર્યો પૂર્ણ કરવા માટે આજે ખૂબ જ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્યમાં જો કોઈ તકલીફ આવી હોય તો સ્થિતિ આજે સુધરી શકે છે અને સ્વાસ્થ્ય સામાન્ય બની શકે. દિવસભર સારી ઉર્જા જળવાઈ રહેશે. ઘરના સભ્યો સાથે સંબંધો મધ્યમ રહેશે. આધ્યાત્મિક પ્રગતિ માટે આજનો સમય સારો જણાઈ રહ્યો છે. આજે પ્રેમ સંબંધોમાં ઉષ્મામાં વધારો થઈ શકે છે. પ્રેમી તરફથી પણ તમારું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે પહેલ થઈ શકે. તો આવી તક જરૂર ઝડપજો અને તમારા પ્રેમીને આજે આનંદમાં રાખજો.
કર્ક રાશિના જાતકોને પણ સમય નબળાઈ તરફી જણાઈ રહ્યો હશે. આજે લાભ પ્રાપ્ત કરવા કે સમસ્યાઓનું નિવારણ કરવા માટે ખૂબ જ વધુ મહેનત કરવી પડે. વ્યાપારિક બાબતો સામાન્યતઃ નિયમિત તેમજ યથાવત રહી શકે છે, છતાં તમારું ધ્યાન મહત્વપૂર્ણ વિષયો ઉપર કેન્દ્રિત રાખવું આવશ્યક રહેશે. નોકરી ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કામ કરતા રહેજો. આજે ઉપરી અધિકારી તરફથી કામનું દબાણ વધી શકે છે અને કાર્યો પૂર્ણ કરવા છતાં કોઈ પ્રશંસા ન મળવાથી ઉત્સાહ ઘટી શકે. સંબંધો બાબત આજનો સમય થોડોક ઢીલાશભર્યો અનુભવાઈ શકે છે. માતા પિતા અને જીવનસાથી વચ્ચે સંતુલન જાળવવું થોડું કઠિન કાર્ય બની રહેશે. પ્રેમી સાથે ઈચ્છા હોવા છતાં તમારી માનસિક પરિસ્થિતિને લીધે ધાર્યો સમય આનંદસભર ન પસાર કરી શકો. એકંદરે આજનો સમય થોડો નબળાઈવાળો રહી શકે છે. સિંહ રાશિના જાતકોને સર્વે વિષયે મક્કમ પ્રગતિ સાથે આગળ વધવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે. જે તે બાબત નબળાઈઓ કે સમસ્યાઓ ઉત્પન્ન થઈ હોય તો આજે તેનો ઉકેલ જરૂર મળશે અને તમારી સ્થિતિ સુદૃઢ બની શકશે. સ્વાસ્થ્યમાં પણ જો કોઈ ઉણપ આવી હોય તો આજે સુધારો આવે અને ફરીથી ઉર્જાસભર બની શકશો. નોકરીમાં સામાન્ય રીતે ચાલી રહેલા કામકાજમાં પ્રગતિ નોંધાશે. વ્યાપારમાં પણ કોઈ કઠિનાઈ આવી હોય તો તે ઉકેલાશે અને કામદારો તેમજ ભાગીદારો તરફથી જોઈતો સહકાર પ્રાપ્ત થાય જે તમારા ઉત્સાહમાં વધારો કરશે. પ્રેમ સંબંધોમાં પ્રેમી તરફથી આનંદ અને તમને તેમના પ્રત્યે લાગણી જોર પકડે તો તેમની સાથે મનોરંજનનું આયોજન અવશ્ય કરજો. ઘરમાં પણ નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ હોય તો તે આજે ઉકેલાય અને ઘરના સભ્યો ખાસ સંતાનો સાથે પણ આનંદ અને મનોરંજનનું આયોજન જરૂર કરી શકશો. કન્યા રાશિના જાતકો માટે સમયની નબળાઈમાં અસાધારણ વધારો થાય જે ઘરમાં તેમજ કાર્યક્ષેત્રે તમને ખૂબ જ વિચલિત કરી મૂકે. સ્વાસ્થ્ય બાબત આજે તકલીફો વધી શકે છે. આજે આહાર વિહારમાં વધુ કાળજી રાખવી જરૂરી રહેશે. વ્યાપારમાં નિયમિતતામાં ખલેલ પડે અને ગ્રાહકો કે સંસ્થાના કાર્યકરોને સમજાવવા કઠિન બની રહે. નોકરીમાં તમારા પૂરતા પ્રયત્નો કરવા છતાં તમારું કામ સંતોષકારક જણાવવાને બદલે અપૂરતું ગણાઈ શકે છે. બને ત્યાં સુધી તમારા કામને પ્રમાણિત કરવા માટે કોઈ પણ ચર્ચા આજે ટાળવી. ઘરમાં માતા પિતાના સ્વાસ્થ્યને પણ કાળજી રાખવી. જીવનસાથી કે પિતા તરફથી કોઈ કારણ સહમતિ મળવાને બદલે જો વિરોધ થાય તો અંતર ઊભું થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ પ્રેમીની ઈચ્છા હોવા છતાં તમે માનસિક રીતે તેમની લાગણીઓને અનુરૂપ વ્યવહાર પૂર્ણ કરવામાં અસમર્થતા અનુભવી શકો છો. આજે પ્રેમ સંબંધો પણ ખૂબ જ સાચવવા અને દરેક બાબતોએ સાવચેત રહેવું જરૂરી છે. તુલા રાશિના જાતકોને સાધારણ સાનુકૂળતા સાથે આજનો સમય ઠીકઠાક કહી શકાય તેવો જણાશે. નોકરી બાબત કોઈ ભૂલચૂક થવાને કારણે વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હોય તો આજે સ્થિતિ સામાન્ય થઈ શકે છે. આ માટે પહેલ તમારે કરવી પડે. આર્થિક અને વ્યાવસાયિક સમય હજુ થોડો નબળાઈવાળો જ જણાય છે. તમારા યોગદાન અને સંસ્થામાં ભાગીદારો કે કામદારોની અપેક્ષા વચ્ચે થોડું અંતર રહી શકે. આજે કોઈ પણ જોખમી નિર્ણય કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું જરૂરી બની રહેશે. નુકસાનની શક્યતાઓ વધુ જણાય છે. ઘરમાં કોઈ ખરીદી નવી થઈ શકે છે જેનાથી ઘરના સભ્યોમાં આનંદ પ્રવર્તે. જો કે આ બાબત ખર્ચાળ પણ બની શકે છે. આજે પ્રેમી તરફથી પણ જે વિષય સાથ અને તરફેણ સહકાર અપેક્ષિત હોય તો તે પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ ખૂબ જ વધુ જણાય છે. વૃશ્ચિક રાશિવાળાઓને આજનો સમય શાંતિથી પસાર થઈ શકે છે. કોઈ વિષયે પ્રતિકૂળતા જણાતી નથી.
વ્યાપારમાં કામકાજ સુધરે અને આવકમાં વધારો થઈ શકે. કામકાજમાં તમારી નીતિ અને નિયંત્રણ પ્રભાવી તેમજ પરિણામદાયી બની રહેશે. નોકરીમાં સાનુકૂળ વાતાવરણ મળે જેથી ઉત્સાહમાં વધારો થાય. સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહેશે. શારીરિક શ્રમની ઉણપને લીધે અપચા જેવી સમસ્યાઓ ઊભી ન થાય તેની કાળજી રાખવી. સંબંધો બાબત પણ આજનો સમય મધ્યમ રહેશે. સામાજિક સંબંધોમાં સંતુલન જાળવી રાખશો તો સૌના તરફથી સારો વ્યવહાર મળે તેમજ માન પણ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ તમારા વ્યવહાર પ્રમાણે પ્રતિભાવ મળે. પ્રેમીના માનસિક ભાવ તેમજ તેમની લાગણીઓને સમજી અને તેમની સાર સંભાળ રાખશો તો સંબંધ યથાવત જળવાઈ રહેશે. ધનુ રાશિના જાતકોને આપનો આજનો સમય સુધારા તરફી રહેશે. લગભગ દરેક વિષયે પ્રતિકૂળતાઓ આવી હોય તો તે દૂર થાય. કારકિર્દીમાં કોઈ અડચણ ઊભી થઈ હોય તો તમારી તેજસ્વી વિચારસરણી અને મહેનત દ્વારા તેને ઉકેલી અને સ્થિતિ સામાન્ય બનાવી શકશો. વ્યાવસાયિક કાર્યોમાં બહાર ગામના કામકાજમાં વિલંબ થઈ રહ્યો હોય તેમ જણાય છે. જો કે કોઈ વિપરીતતા આવી હોય તો ઉકેલ જરૂરથી મળી શકશે. આરોગ્ય બગડ્યું હોય તો ઝડપથી સુધારો આવે અને ફરીથી સ્વાસ્થ્ય સામાન્ય બની શકશે. કૌટુંબિક વિષયોમાં કે કોઈ પ્રસંગોપાત વિરોધ કે અપમાનજનક સ્થિતિ સર્જાઈ હોય તો સૌને સારી રીતે સમજાવી આજે સંબંધો પુનઃ સ્થાપિત કરી શકશો. સાનુકૂળ સમયમાં પ્રેમ સંબંધો પણ સારી તડફેણ આપી શકે છે. તમારી મનોવાંછના પ્રેમીને પૂર્ણ આત્મવિશ્વાસથી જણાવજો. તેમના તરફથી સુખદ આશ્ચર્ય મળે તેવો પ્રતિભાવ પણ સાંપડી શકે છે. મકર રાશિના જાતકોને સારી સફળતા અને લાભ પ્રાપ્ત કર્યા બાદ આજે પ્રતિકૂળતા વધે જે તમને સર્વે બાબતે પજવી શકે છે. અતિશય મહેનત કર્યા પછી આજની વિપરીત પરિસ્થિતિ અને ઊભી થતી સમસ્યાઓ તમને કામ પ્રત્યે ઉદાસીન બનાવી શકે. નોકરીમાં આજે તમારા ઉત્સાહને જોઈએ તેવો સાથ મળવાને બદલે અસહકાર મળી શકે. તમારા છુપા દુશ્મનો તમારી કારકિર્દીને ઠેસ પહોંચે તેવા પ્રયત્નો પણ કરી શકે છે જે જાણતા તમે નાસીપાસ પણ થઈ શકો. વ્યાપારમાં તમારા આજના મહેનત અને વ્યાવસાયિક વૃદ્ધિના પ્રયત્નો વિપરીત પરિણામ આપી શકે છે અને પ્રતિસ્પર્ધીઓ પણ તમને નુકસાન પહોંચાડવાનો કારસો રચી શકે છે. ઘરના સભ્યો કે કૌટુંબિક સંબંધો સાધારણ જળવાઈ રહેશે પણ પ્રેમ સંબંધોમાં ઉણપ આવી શકે છે. આજની કોઈ પણ નિષ્ફળતા કે હતાશાનો ભોગ તમારા પ્રેમી કે જીવનસાથી ન બને તેની ખાસ કાળજી રાખજો. નહીંતર તેમના તરફથી સાંત્વના મળવાને બદલે ઉગ્ર પ્રત્યુત્તર પણ મળી શકે છે. કુંભ રાશિના જાતકો માટે પ્રગતિકારક સમય ચાલી રહ્યો છે જેમાં તમારી કારકિર્દી અને આર્થિક બાબતોને સબળ બનાવવા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાથી આજના સમયનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. નોકરીમાં સામાન્ય કામકાજમાં વધારો થઈ તમને મહત્વપૂર્ણ કાર્યો સોંપવામાં આવે જે પૂર્ણ કરવા સાથે તમારી પ્રશંસા થાય જે કારકિર્દી માટે પણ હકારાત્મક રહેશે. વ્યાપારમાં તમારી આગેવાની અને દૂરદર્શિતા સાથેના નિર્ણયો તમારી સંસ્થાને સારો લાભ અપાવવા તેમજ વ્યાપારમાં વૃદ્ધિ પ્રદાન કરવામાં મદદરૂપ રહેશે. મહેનત કરવા માટે આજે આરોગ્ય પણ સારો સાથ આપે. સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે. સામાજિક કૌટુંબિક વિષયોમાં પણ તમારું યોગદાન આગળ પડતો ભાગ લેવાથી સૌના તરફથી માન અને અપેક્ષિત લાભ પણ જરૂર મળી શકે છે. પ્રેમ સંબંધો માટે આજનો સમય સાધારણ રહેશે. પ્રેમી તમારી વ્યસ્તતા કે મનોદશાથી પરિચિત ન હોવાથી તેમના તરફથી કોઈ અસંતોષ જેવી લાગણી પ્રગટ થાય તો તેમને સમજાવીને કામ લેજો. મીન રાશિના જાતકોને થોડી નબળાઈ સાથે સાધારણ સમય પસાર થઈ શકે છે. કાર્યક્ષેત્રે નોકરિયાતોને વ્યસ્તતા વધી શકે.
ઉપરી અધિકારીની અપેક્ષા ન સંતોષાય અને કામનું દબાણ વધી શકે. વ્યાપારમાં મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં મળતર ઓછું જણાય. ધાર્યો નફો થવાને બદલે આજે બિન ઉત્પાદક ખર્ચ વધી શકે છે. વધતી વ્યસ્તતા સાથે આજે સ્વાસ્થ્યમાં સારો સુધારો જણાઈ શકે છે. આરોગ્યમાં જો કોઈ ઉણપ આવી હોય તો તે દૂર થાય. સંબંધોમાં ઘરના સભ્યો સાથે આજે સમય મધ્યમ રહી શકે. માતા પિતાની આવશ્યકતાઓ માટે સમય કાઢીને શ્રમ કરવો પડે. સામાજિક પ્રસંગોએ આવશ્યક હાજરી કે ઉત્તરદાયિત્વ ઉઠાવવું પડે, જેમાં કોઈ ખાસ પ્રશંસા ન મળે અથવા કોઈને અસંતોષ પણ રહી શકે છે. પ્રેમ સંબંધો સામાન્ય રહેશે, જો કે પ્રેમી તરફથી ઉષ્મા મળી રહેશે. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.